તો દર્શક મિત્રો, આજે આપણી સાથે ઉપસ્થિત છે શિવદલ અમદાવાદ જિલ્લા યુવા પ્રમુખ હર્ષનજી પટેલ. જી, સ્વાગત છે આપનું ન્યૂઝ ફોર ઇન્ડિયામાં. તો દર્શક મિત્રો, આજે આપણે જાણીશું શિવદલ શું છે અને તેની સ્થાપના કોણે કરી અને કેવા પ્રકારના કાર્યો કરવામાં આવે છે. તો હર્ષનજી, અમારા દર્શકોને પહેલા તો એ જણાવો કે શિવદલ શું છે. શિવદલ એક બિન રાજનીતિક સંગઠન છે. જી. શિવદલની સ્થાપના અમારા શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સંજય કુમાર બોથરા દ્વારા કરવામાં આવેલ છે. શિવદલ હાલની તારીખમાં સમગ્ર ભારત દેશમાં શિવદલના કાર્યકર્તાઓ છે. શિવદલ હાલની તારીખમાં કાર્યોની વાત કરું તો ગૌ રક્ષા, સંત સેવા, દરેક પ્રકારના લોકોની વચ્ચેના જે કાર્યો કે પછી કહીએ કે લોકોના પ્રોબ્લેમના ઉપાયો જી એ બને એટલા સરળ રીતે અને એમની જોડે ઊભા રહીને કરવામાં અને એમને મદદરૂપ કરે છે. ઓકે. અને શિવદલ જે છે તે કેવા પ્રકારના કાર્યો કરે છે અને લોકોને શું ઉદ્દેશ આપવા માંગે છે? શિવદલ હાલની તારીખની અંદર વાત કરું તો શિવદલ દરેક પ્રકારના કાર્યો કરે છે. જી. અને શિવદલનો એક મેઇન ઉદ્દેશ્ય છે લોકોની વચ્ચે કે શાંતિ, સેવા અને ન્યાય, એ ત્રણેય વસ્તુ લોકોની વચ્ચે પૂરી પડે. આજકાલની વાત કરું તમને તો શાંતિ એટલા માટે કે દરેક વાતમાં કે દરેક પ્રસંગની અંદર કંઈક ને કંઈક ઉગ્ર વસ્તુઓ થતી આવતી હોય છે. તો જેની અંદર શિવદલ સંગઠન એવું વિચારે છે અને એમની વિચારધારણા એવી છે શિવદલના દરેક કાર્યકર્તાઓની કે બને એટલું દરેક પ્રસંગ અને દરેક વસ્તુ શાંતિથી થાય. સેવાની વાત કરીએ આપણે તો સંગઠન એવું વિચારે છે કે સમાજની અંદર સારી એવી સેવાઓ લોકોને પૂરી પાડે. દરેક કાર્યકર્તાઓનું એવું માનવું હોય છે કે શાંતિ, સેવા અને ન્યાય દરેકે દરેક જનતા સુધી આપણે પહોંચાડી શકીએ. શિવદલનું એવું માનવું છે કે કાયમી ધોરણે જે રીતે કાર્ય થતા હોય છે શિવદલની અંદર, શિવદલ સંગઠનની અંદર, એનો સારી રીતે અને સરળ રીતે ઉપાયો આવે અને લોકોના જે કારણો હોય છે, જે પ્રોબ્લેમ્સ હોય છે, એનો જલ્દીથી જલ્દી નિકાલ લાવવાનો ટ્રાય કરતી હોય છે. બિલકુલ. તો મારો એક પ્રશ્ન આપને એ છે કે તમે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં બાલ સાહેબ ઠાકરે કરીને જે છે તેઓએ શિવસેના શરૂ કરી હતી. તો શિવસેના એ હિન્દુત્વ, મરાઠા તેમજ શિવાજીને ધ્યાનમાં રાખીને તેઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તો શિવસેના અને શિવદલ બંને અલગ છે? હા, જરૂર. આજે આપણે કહીએ કે શિવસેના અને શિવદલ એ બંને અલગ છે, પણ જ્યારે વાત કરીએ કે શિવસેનાના ઉદ્દેશ્યો અને શિવદલના ઉદ્દેશ્યો એક થોડા મેચ કરતા હોય એવી વાત છે. વાત તમારી સાચી છે કે જે બાલાસાહેબ ઠાકરે એમના ઉદ્દેશ્યો ઉપર અમારા શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સંજય કુમાર બોથરા સાહેબે આ શિવદલ સંગઠન ગઠિત કર્યું છે. આજે બાલાસાહેબ ઠાકરે જે હિન્દુત્વ મુદ્દે અને હિન્દુત્વ માટે જે એમને કાર્ય કર્યા છે એ બહુ ઉગ્ર છે અને બહુ સરળ છે અને સારા છે જે એમને કરવામાં આવેલા છે. તો એવા જ કાર્યો સમાજની અંદર વારંવાર આગળ પડતા જ્યારે બી જરૂર પડે અને રાષ્ટ્રને જ્યારે બી જરૂર પડે, જ્યારે હિન્દુત્વ મુદ્દે કંઈ કરવું પડે, એના માટે આ શિવદલ સંગઠન બનાવવામાં આવેલ છે. શિવદલ સંગઠન અને શિવસેનાની અંદર ડિફરન્સ એટલો જ છે કે શિવદલ સંગઠન એક બિન રાજનીતિક સામાજિક સંગઠન છે અને શિવસેના એક પાર્ટી છે. ઓકે. તો મારો એક પ્રશ્ન આપને એ પણ છે કે જે શિવદલ છે તેનો ઉદ્દેશ જે છે એક સેવાભાવી સંસ્થા તરીકેનો છે. તો લોકોને કેવા પ્રકારના પ્રશ્નો જે છે તે શિવદલ હલ કરી આપે છે? કેવા પ્રકારના પ્રશ્નો છે લોકોના કે તેનું નિરાકરણ શિવદલ દ્વારા લાવવામાં આવે છે? તે અંગે આપ શું કહેશો? એ અંગે હું એવું કહીશ કે હાલની તારીખની અંદર તમે જોઈ શકતા હોય કે રોડ ઉપર જે બિચારાઓ નાબાલિગ છોકરાઓ હોય છે, જે એમને કોઈ સેન્સ એટલે એમને કંઈ ખબર જ નથી હોતી કે એ અત્યારે હાલની સિચ્યુએશનમાં શું કરી રહ્યા છે. જી. આજે બેન તમને જણાવું કે 2-5 વર્ષના છોકરાઓ જેમનું ફ્યુચર એમને ખબર જ નથી કે કઈ રીતે જઈ રહ્યું છે, પણ એમને એક વસ્તુ માંગવા કે ચંદ રૂપિયાઓ માટે એમનું ફ્યુચર એ ડિસ્પ્યુટ થઈ રહ્યું છે. તો શિવદલ સંગઠન દ્વારા એમને સચોટ શિક્ષણ આપવાનો કે એમના જે મા બાપ છે એમને સમજાવવાનો કે આ રીતની જે સમાજની અંદર જે એક ચંદ વસ્તુઓ માટે કે ચંદ રૂપિયાઓ માટે કહીએ
કે જેની અંદર એ જે છોકરાઓ જે બિચારા હજી સરખી રીતે પગ ઉપર ઊભા નથી થયા એ લોકોને સરખી રીતે ઊભા થાય અને એ લોકોને પ્રોપર એજ્યુકેશન મળે અને એ લોકો એમના જીવનમાં કંઈક સારું કરી શકે એવા પ્રસંગોને શિવદલ જોવે છે અને એવા પ્રસંગો માટે કાર્ય કરે છે. બીજી વાત કરું તો ગૌ માતા, જી, ગૌ રક્ષા માટે શિવદલ બહુ કાર્યરત છે. બીજી એક ટૂંકમાં વાત કહીશ તો ઘરના એક નાના પ્રસંગોના કારણે જે આપણી માતા બહેનોને જે સફર કરવામાં આવતું હોય છે એના માટે બી શિવદલના કાર્યકર્તાઓ રાતે 2-2, 2:30 વાગે ઉઠીને અને એ કાર્યોની અંદર અને એ વસ્તુ જેનું જે ડિસ્પ્યુટ થયેલા છે એની ઉપર પોતાની વિચારધારણા અને સચોટ નિકાલ લાવવા માટે દોડતા હોય છે. આજ હું તમને કહું એક લાસ્ટ લાઇનમાં કે આજે સમગ્ર ભારતની અંદર 14,80,000 પ્લસ શિવદલના કાર્યકર્તાઓ એવા છે જેને વગર માર્કેટિંગ, હું તમને વગર માર્કેટિંગ એટલા માટે ફરીથી કહું છું કે આજે સંગઠનો શું કરતા હોય છે કે પોતાના એટલે કહીએ ને કે પોતાના કાર્યકર્તાઓને એક લાલચ માટે કે અમે આ વસ્તુ કરીએ છીએ તો તમે અમારી જોડે જોડાઓ, આપણે આ કરીએ. પણ શિવદલ કોઈ દિવસ કાર્યકર્તાઓને એવું નથી કહેતું કે તમે અમારી જોડે જોડાઓ. શિવદલ દરેકના કાર્ય કરે છે અને એ કાર્ય ઉપર જ કાર્યકર્તાઓ જોડાય છે. આજે જેમ મેં તમને કીધું કે 14,80,000 પ્લસ કાર્યકર્તાઓ સમગ્ર ભારતની અંદર છે, તો એ કાર્યકર્તાઓ એટલા માટે જોડાયેલા છે કે એ શિવદલનું કામ બોલે છે, ના કે શિવદલે એવો કોઈ દિવસ પ્રચાર કર્યો છે કે આજે અમારે કાર્યકર્તાઓની જરૂર છે તો કાર્યકર્તાઓ અમારા જોડે જોડાય. આજે શિવદલ એટલું સારું કામ કરી રહ્યું છે સમગ્ર ભારતની અંદર અને કહીએ ને કે સમગ્ર ભારતની અંદર જે રીતની જરૂરિયાત છે એ રીતના કામ થઈ રહ્યા છે. હું તમને અત્યારની વાત કરું તો આપણે જે જગ્યાએ બેઠા છીએ અમદાવાદની ભૂમિ, તો અમદાવાદની અંદર 50,000 થી 60,000 કાર્યકર્તાઓ હાલની તારીખમાં અવેલેબલ છે અને એ ખાલી કાર્યકર્તા નામના નહીં, આજે સંગઠનો પાસે નામના કાર્યકર્તાઓ બહુ બધા હોય છે જી, પણ આજે આપણા શિવદલ સંગઠનની અંદર એવા કાર્યકર્તાઓ છે કે રાતે જરૂર પડે કે બપોરે જરૂર પડે તોય એ લોકો પોતાનો સમય કાઢીને એ વસ્તુનું નિરાકરણ લાવવા માટે આવે છે. અને હું તો એવું માનું છું કે અમારી પાસે કાર્યકર્તાઓ નથી, અમારી પાસે એક આટલી મોટી ફેમિલી છે કે જે પૂરા સમગ્ર ભારતની અંદર છે. શિવદલ સંગઠને એક નવું ચાલુ કર્યું છે, એકાદ મહિનો થઈ ગયો છે. હું તમને વાત કરું કે બિલીમોરા ખાતે આપણે એવું ચાલુ કર્યું છે કે દરેક આપણા જે કહીએ ને કે શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ જે આગેવાનો હતા, જેમને જે રીતે શિખામણ આપી કે જે રીતે કીધું કે આ રીતે થાય છે, કે એ આપણને આપણા શૂરવીરો જેમને આપણને સમજાયું કે આ રીતે ને આ રીતે થાય બધી વસ્તુઓ, એમના ડેલી એટલે આપણે એવું ચાલુ કર્યું છે, એક શિવદલની અંદર એક નવી પહેલ ચાલુ કરી છે કે દરેક સમાજના યુવાનોને ખબર પડે કે આપણે રોજ એમને ફુલાર કરીએ છીએ અને રોજ એમની ભક્તિને આપણે આરતી કરીએ છીએ. આવું સમગ્ર ભારતની અંદર થોડી જગ્યા ઉપર આપણે આ ઇનિશિયલી ચાલુ કર્યું છે, જેથી આપણા સમાજના છોકરાઓને, નવી યુવાન પેઢીને એવી ખબર પડે કે શૂરવીરો આપણા બોલિવૂડના સ્ટાર નથી. શૂરવીરો એ છે કે જેમને દેશ માટે અને આ ભૂમિ માટે બલિદાન આપ્યું છે. અને બીજી વાત કરું લાસ્ટમાં તમને, તો શિવદલ એક પરિપક્વ સંગઠન છે જે દરેક વસ્તુનું સોલ્યુશન લાવવા માટે પરિપક્વ છે અને લાવવા માટે બેઠું છે. જી બિલકુલ. તો અર્શનજીએ જણાવ્યું કે હાલની જે સ્થિતિ છે તે પ્રમાણે જો વાત કરીએ તો અર્શનજી, હાલની જે સ્થિતિ છે, અત્યારે સોશિયલ મીડિયાનો એટલો ક્રેઝ ચાલે છે કે યુવાનો એ તરફ દોરાઈ રહ્યા છે, તો આ અંગે શિવદલ કયા પ્રકારના એવા ઉદ્દેશ સાથે કામ કરી રહ્યું છે કે યુવાનોમાં કંઈક ને કંઈક બદલાવ આવે? જેટલી ટેકનોલોજી, જેટલી આધુનિકતા જરૂરી છે તેટલો જ તેનો દુરુપયોગ પણ છે, તો શિવદલ એ બાબતે શું ઉદ્દેશ આપશે? જરૂર. એમ તો હસવું આવે એવી વાત છે તમે જે કીધી એ, કે આજકાલનો યુગ થોડો બદલાઈ રહ્યો છે, ઉપયોગનો દુરુપયોગ ચાલુ છે અને થઈ રહ્યો છે. આજે દરેક અહીંયા જેટલા આપણી જનતા છે અને જેટલા આપણા વ્યુઅર્સ છે એમને એક વસ્તુ જણાવીશ કે આજકાલના જે મા બાપ છે, આમાં સૌથી મોટી ભૂલ હોય ને તો એવું મારું માનવું કે મા બાપની. આજે એવું કહેવા માંગીશ અહીંયા બેઠો છું તો કે મા બાપ પોતાના છોકરાને પેમ્પર કરતા શીખી ગયા ત્યારથી આ તકલીફો વધતી ગઈ છે. સાચી વાત છે. આજના યુગમાં એવું થઈ ગયું છે કે મા બાપ એવું વિચારતા હોય કે મારી છોકરીને હું ફોન આપું
તો મારી છોકરી સ્કૂલ જાય અને સ્કૂલથી પાછી આવે તો મને અપડેટેડ રહે. મા બાપના વિચારો સારા છે, પણ જ્યારે આ વસ્તુ ઘટિત થાય છે ને આ વસ્તુ ચાલુ થાય છે ને એટલે બીજા 10 જણા છોકરીનું ધ્યાન રાખવા તૈયાર હોય છે. સાચી વાત છે. એટલે હું મા બાપને એવું કહીશ કે હંમેશા દરેક વસ્તુનો ઉપયોગ થાય ને એટલું સારું. મારા બાપાએ એવું કીધું હતું મને કે હંમેશા વસ્તુનો ઉપયોગ કરો એટલું સારું. જો એનો દુરુપયોગ ચાલુ થાય તો એના સાઈડ ઇફેક્ટ વધતા જાય. આજના યુગમાં એ જ વસ્તુ થઈ રહી છે કે હું પેરેન્ટ્સને એક વાત કહીશ કે તમે તમારા સન કે ડોટરને કોઈ બી ડિવાઇસ અપાવો છો, લેપટોપ હોય છે, ટેબ્લેટ હોય છે, સેલફોન હોય છે, વોટેવર હોય છે, પણ શું એ તમારી જવાબદારી છે ખાલી અપાવું? કેમ આજે એઝ અ પેરેન્ટ્સ કોઈ હોય, મારા પેરેન્ટ્સે મને મારો ડિવાઇસ અપાયો તો શું એમની જે કહીએ કે એમની અપાવવાની સ્થિતિ જે ખરી એટલી જ, કે પછી એમને બી ધ્યાન રાખવું જોઈએ કે હું શું કરી રહ્યો છું કે શું નથી કરી રહ્યો? આજના નવયુવાનોની વાત કરું તો પહેલાંના થોડા સમય પહેલાં કહીએ આપણે 10 થી 15 વર્ષ પહેલાંની વાત કરીએ કે 10 વર્ષ પહેલાંની વાત થઈ રહી તો આટલો ક્રેઝ નહોતો. આજે તમે અને હું હતા નાના, આજે આપણે બી એક નાનું બાળપણની વાત કરીએ કે 10 વર્ષના, 12 વર્ષના, 15 વર્ષના હતા આપણે, ત્યારે એવું હતું કે ભાઈ 4 વાગે એટલે ચલો ભાઈ ક્રિકેટ રમવા, 7 વાગે પાછા આવીશું. વેકેશન પડે એટલે આપણને તડકામાં રમવાની જ કંઈક મતલબ મજા આવતી હોય. પણ શું આજના યુવાનોને કે આજના યુગને કે આજના જે બની રહી છે, જે ચડી રહી છે, જે પ્રકારની સ્થિતિ ચાઇલ્ડની અંદર કે છોકરાઓની અંદર કે છોકરીઓની અંદર, એ શું એ જ વસ્તુ થઈ રહી છે કે એવું છે કે ભાઈ મને 4 વાગે ટાઈમ મળ્યો તો ભાઈ ખોલો PUBG, ચલો ભાઈ તું આવી જા આપણે રમીએ? એટલે મારું તો એક જ વસ્તુ કહેવું છે પેરેન્ટ્સને કે છોકરાઓને પેમ્પર ના કરવા, છોકરાઓને બહારની ધકેલવા કે બહાર જાઓ, બહાર રમો, બહાર સોશિયલ ગેધરિંગ કરો અને જેટલું લોકો જોડે બેસતા શીખશે એટલું કંઈક વધારે શીખશે. બિલકુલ. અને બીજી વસ્તુ કે ગ્રાઉન્ડ ને એવું બધું હવે ઓછું થતું જાય છે. જી બિલકુલ. આજે મેટ્રો સિટીની વાત કરીએ તો ગ્રાઉન્ડ ને એ બધું બહુ પહેલાં જેવું નથી રહ્યું, પણ અત્યારમાં બી સારી સારી એકેડેમીઝ ને એવું બધું ચાલતું હોય છે જેની અંદર ક્રિકેટ છે, ફૂટબોલ છે, આવી બધી આધુનિક જમાનામાં જીવવું હોય તો આધુનિક શસ્ત્રો સાથે ના જીવાય અને શસ્ત્રોનો દુરુપયોગ ના કરાય, આપણે સદુપયોગ કરાય. જેમ કે કોઈ ભણવું છે કે કંઈ કરવું છે તો મોબાઈલની વસ્તુનો ઉપયોગ થાય, પણ જ્યારે આવું બધો દુરુપયોગ થતો હોય ને આપણા બાળકો જો દુરુપયોગ કરતા હોય તો હજી ટાઈમ છે કે હજી આપણે એમને રોકી શકીએ. બાકી એક ટાઈમ આવશે જ્યારે એમનું ફ્યુચર ડિસાઇડ નહીં હોય અને જો ફ્યુચરની અંદર કોઈ બાળકોને તકલીફ કરે એવું મા બાપોએ અત્યારથી થોડું વિચારવું જોઈએ અને થોડું ચેન્જીસ લાવવા જોઈએ આ વસ્તુમાં, મારું એવું માનવું છે. જી બિલકુલ. તો તેઓએ જણાવ્યું કે અત્યારનો જે યુવા વર્ગ છે તે આધુનિકતા અને ટેકનોલોજી તરફ જેટલો વળ્યો છે, ક્યાંક સદુપયોગ તો ક્યાંક દુરુપયોગ પણ જોવા મળે છે. તો આ પ્રમાણે જો વાત કરવામાં આવે હર્ષનજી, તો જે સિવદલ છે તે હિન્દુત્વ સાથે સંકળાયેલી છે અને ગૌ સેવા પણ સારી એવી કરે છે. તો હાલની જે વાત કરીએ તો અત્યારે શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. હમણાંની જે ઘટના છે, આજની જ ઘટના છે કે હાઈવે પર એક ટ્રક ચાલકે 500 મીટર સુધી એક ગાયને ખસેડી હતી અને તે બાબતે ગૌ રક્ષકો જે તેઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તો આ બાબતે તંત્રને આપ શું કહેવા માંગો છો કે આ બાબતે કઈ ધ્યાનમાં રાખવા બાબતો છે કે કેવા પગલાં છે તે બાબતે ધ્યાન લે સરકાર, તે અંગે શું કહેશો? વાત તમારી સાચી છે કે જે રીતની આપણી વાત થઈ, તમે મને કીધું કે આ રીતની એક ઘટના ઘટી અને જે રીતે 500 મીટર સુધી જે ગાય માતા છે, આપણી ગૌ માતા છે, એ ખસેડાય અને આખું ઝુંડ હતું જેની અંદર આવું પ્રકારનું થયું. આવા પ્રકારના કેસો હવે વધતા જતા રહ્યા છે પહેલાં કરતાં. અને આવું બધું વધતું હોય ત્યારે આપણે એની એક સાચી જોગવાઈ લેવી જરૂરી છે. આજે થોડા ટાઈમ પહેલાં આપણા ઇસ્કોન બ્રિજ આગળ જે વસ્તુની જે ઘટના ઘટી, એના પછી હવે સમાજની અંદર એ રોષ હતો, પણ હવે કાયદા અને કાયદાની રીતે જે ઘટન થયું, જે રીતે લોકોમાં વાતો ફેલાઈ કે લોકોમાં જે રીતનો રોષ હતો અને જે સરકારે જે એની ઉપર લીધા યોગ્ય પગલાં, બસ સરકાર આ રીતે પણ આની અંદર લે એવી અમારી તક છે અને અમે એવું કહેવા માગીએ છીએ સરકારને કે કંઈક હજી આની અંદર અને આવી જોગવાઈમાં લે. અને બીજી વાત કરું તો તમે અત્યારના યુગમાં ને અત્યારે જોયું હશે કે લોકો ગૌમાંસનું સેવન ચાલુ છે. જી બિલકુલ. આજે દરેક જનતાને હું એવું કહેવા માંગીશ કે ગૌમાંસ ખાવું એ અનિવાર્ય છે. આજે ઘઉં
ગૌ માતા, હિન્દુ ધર્મ પ્રમાણે ગૌ માતા એ આપણી માતા છે. શું માતાનું માંસ ખાવું એ અનિવાર્ય છે? આજે મારો સેન્ટેન્સ ગૌ માતાનું માંસ ખાવું એ અનિવાર્ય નથી. હું એવું કહું છું કે માતાનું માંસ ખાવું અનિવાર્ય છે. આજે તમે બેઠા છો મારી સામે, હું તમને એવો ક્વેશ્ચન કરતો હોય કે માતાનું માંસ ખાવું અનિવાર્ય છે, તો તમારા મનમાં એક પેલું થાય, એક ચંચલતા બેસે કે તે મારી માતા માટે આવું કીધું કે હું મારી માતાનું માંસ ખાઈશ. એટલે આજે માતાને એક ઘાવ વાગે ને, એક પિન જેટલી, એક 10 પિન કહીએ ને આપણે, એટલો ઘા વાગે ને તો છોકરાઓને એક અંદરથી ઘા વાગતો હોય છે, એક દિલમાં એક ઘા વાગતો હોય છે કે યાર માતાને આવું થયું. પણ જ્યારે આપણે હિન્દુ થઈને ગૌ માતાને આપણી માતા માનતા હોઈએ છીએ અને માતાનું માંસ ચારે કોર લોકો ખાતા હોય છે. લોકો ગૌ માતાને કિડનેપ કરે છે, ગૌ માતાને રાતે 2:30-3 વાગે મોટી બોલેરો હોય, પિકઅપ હોય, આઈસરની અંદર લઈ જવાતી હોય છે અને એમનું કતલખાનાની અંદર જઈને કતલ થતું હોય છે અને પછી એ ગૌ માંસ માર્કેટમાં વેચાતું હોય છે. અને શું એ આપણે ખાવું જોઈએ કે આપણે શું કરી રહ્યા છીએ? શું એની ઉપર આપણે કઈ એક્શન લઈ રહ્યા છીએ? શિવદલ સંગઠને આગામી આવું ના થાય એના માટે બહુ બધા પગલાં લીધેલા છે અને ભૂતકાળની અંદર બી આવી ઘટનાઓ ઘટિત છે, જેની અંદર શિવદલ સંગઠને આવા કતલખાનાઓમાં જતી આઈસરો હોય કે પિકઅપ હોય, જેની અંદર ગાયો જતી હોય, એમને ગમે તે હાલતે રોકીને અને ગાયોને છોડાઈ છે, ગૌ માતાઓને છોડાઈ છે. અને દરેક સમગ્ર જનતાને મારો એક જ પ્રશ્ન છે કે આવી રીતની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે શું આપણે કોઈ એક્શન લઈએ છીએ? શું આપણે શું કાળજી લેવી જોઈએ? તો આપણે એટલી જ કાળજી લેવી જોઈએ કે આ રીતનું કોઈ પ્રસંગ બનતો હોય તો આપણે કોઈને જાણ કરીએ, જેથી કરીને કદાચ આપણે ના કરી શકતા હોય પણ કોઈક કરી શકતું એની અંદર મદદ, તો એ મદદ થાય. અને આજે મેં કીધું તમને જેમ કે આપણા જે કાર્યકર્તાઓ છે, આપણા શિવદલના કાર્યકર્તાઓ છે, આવી સિચ્યુએશનમાં ન રાત દેખી ન દિન દેખા, જબ આની है तो करनी है, જી, ऐसा काम चालू है. બિલકુલ. તો સરકારની એવી ઘણી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સરકારના પણ ઘણી એવી બાબતે ક્યાંક ને ક્યાંક લોકોને ઉપયોગી થાય તેવી સંસ્થાઓ જે છે કામ કરી રહી છે. સરકારની ઘણી યોજનાઓ છે. તો સરકારની કેટલીક યોજનાઓને શિવદલ સમર્થન આપે છે કે સરકારની એવી કઈ યોજના છે કે જેમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક સુધારો કરવાની જરૂર છે? તે અંગે શું કહેશો? બિલકુલ. આમ જોવા જઈએ તો ભારત સરકાર બહુ સારી યોજનાઓ દર વર્ષે બહાર પાડતી હોય છે અને દરેક વર્ષે દરેક કેટેગરીમાં જેમ કે કહીએ કે ખેડૂતોને લાભ થાય એ રીતના ખેડૂતો માટે સ્કીમો આવતી હોય છે. આપણી ગૃહિણી બહેનોની વાત કરીએ તો એમના માટે અલગ સ્કીમો આવતી હોય છે. છોકરાઓના ભણતર અને છોકરાઓના ગ્રોથ માટેની અલગ સ્કીમો. પછી આપણે બિઝનેસની વાત કરીએ તો એની અલગ સ્કીમો, અને બધી જ સ્કીમોમાં પરિપક્વ છે આપણી સરકાર. પણ ક્યાંક ને ક્યાંક એવું જોવામાં આવી રહ્યું છે અને આપણે દેખીએ છીએ કે મોંઘવારી એક એવો પ્રશ્ન છે કે જેના કારણે હાલમાં જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. જી, બિલકુલ. એટલે મારું સરકારશ્રીને એક જ નિવેદન છે કે એવી કોઈ કાર્યશક્તિ કાં તો એવું કોઈ ઘટે, કાં તો એવી યોજનાઓ ઘટે જેથી કરીને લોકોને સરળતા રહે જીવવામાં. એટલે આજે કહીએ કે મોંઘવારીના, જો આપણે કોઈ પાર્ટી કે કોઈ સરકારની વાત નથી કરતા, આપણે ભારત સરકારની વાત કરીએ કે મોંઘવારી જે વધતી જાય છે એના ઉપર સરકારે આક્રોશ અને કંટ્રોલ લાવવાની જરૂર છે, જેથી કરીને એક મધ્યમ વર્ગીય પરિવારને શાંતિથી અને સરળતાથી જીવવામાં આસાની રહે. અને બીજી વાત કહીશ તો હાલની તારીખમાં એજ્યુકેશન સિસ્ટમની વાત કરું હું તમને, તો એજ્યુકેશન સિસ્ટમના જે ગ્રોથ લેવલની છે એ બહુ ગ્રોથ જેટલો છે એનાથી વધારવાની જરૂર છે. જેથી કરીને મેં તમને થોડી વાર પહેલાં કીધું કે જે સમાજની અંદર, આપણા સમાજની અંદર જે બાળકો છે, નાના ભૂલકાઓ છે, જે નથી ભણી શકતા, એમને હજી સહાયો મળે, એમને એટલું વિકસિત કરવામાં આવે કે કાલ ઉઠીને એ કદાચ નાનું કામ કરે. હું તો કહું છું કે કોઈ MNC કંપનીમાં જોબ નહીં, પણ એક નાનું કામ કાં તો ગમે એવું કામ કરે તો એમને એ કામ કરવામાં સરળતા મળે. અને જે આપણા અત્યાર સુધી તો બાળકોને એમના માટે ચાલતું હતું, પણ હું તો એવું કહું છું કે ગૃહિણીઓ જે ખરી, જે ઘરની મા બહેનો ખરી, જેમને એ લેવલ સુધી એ અત્યાર સુધી નથી ભણ્યા, કે એમને એ જે એજ્યુકેશન, જે બેઝિક એજ્યુકેશન કહીએ,
આંકડાશાસ્ત્ર કહીએ કે વિજ્ઞાન કહીએ કે સામાજિક કહીએ, એ બધી જે વસ્તુ છે એ એમને ધીરે ધીરે સરકાર શીખવામાં પ્રેરિત કરે કે પછી એજ્યુકેશન સિસ્ટમને થોડી અપગ્રેડ કરે જી તો એ બહુ ને બહુ કામમાં આવશે અને એ સમાજને ક્યાંક ને ક્યાંક ગ્રોથના લેવલ ઉપર લઈ જશે. બિલકુલ. તો મારો એક પ્રશ્ન આપણે એ છે હસનજી કે હાલમાં લોકસભા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને રાજસ્થાનની જો વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં જે મતદારો છે ખૂબ ઓછું મતદાન થયું છે, ઓછી ટકાવારીમાં મતદાન થયું છે તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. તો ગુજરાતમાં પણ હવે લોકસભા ચૂંટણી 7મી મેના રોજ યોજાવાની છે, તો મતદાન જાગૃતિ અંગે આપ દર્શકોને શું કહેવા માંગો છો? પહેલી વાત કરું તમને તો એક શરમજનક વાત છે આ. જ્યારે તમે રાજસ્થાનની વાત કરીને તો આપણને એવું થાય કે આ એક કેવી વાત છે એમ. જી આજે આપણે આપણો હક હોય ને તો હકનું બી નથી કરતા એવી વાત આવી ગઈ છે. જી બિલકુલ. જ્યારે રાજસ્થાનની અંદર દરેકનું વિચારધારણા અને દરેકની વિચારધારણા એવી હતી કે રાજસ્થાનમાં 100% મતદાન થાય. થશે. આપણે એવું માનીએ કે 100ની જગ્યાએ 95% તો મતદાન થવું જોઈએ. જી બિલકુલ. પણ જ્યારે આટલું ઓછું મતદાન થાય ત્યારે એક શરમજનક વાત એ છે કે આપણે આપણું કાર્ય નથી કરતા. આજે જેમ મેં થોડી વાર પહેલાં કીધું કે મા બાપ પોતાના છોકરાઓને ડિવાઇસ લઈ આપે છે, પણ શું એમનું કામ ત્યાં પતી જાય છે? ના, એમનું કામ ક્યારે પતે છે કે જ્યારે છોકરો શું કરે છે, શું સાચા વિચારો ઉપર ચાલી રહ્યો છે કે ખોટા તંત્રો કે ખોટી વસ્તુમાં ફરાઈ ગયો છે કે કોઈ એવા એપની અંદર કોઈ અલગ વસ્તુ કરવા બેઠો છે કે શું કરે છે, એ બધી જોગવાઈ કરવી પડે. જેમ આ સરકાર જે નિમાય છે, આ સરકાર એક બહુ મહત્ત્વપૂર્ણ સરકાર બનવાની છે. આગામી 5 વર્ષની અંદર આ સરકાર જ દેશનો ગ્રોથથી લગાવીને દેશની તમામ જરૂરિયાત પૂરી પાડવાની છે. અને આજે રાજસ્થાનની અંદર આપણે જોયું કે એ જે ઓછા લેવલનું મતદાન થયું એની અંદર જેને નથી વોટ કર્યો એમને શરમજનક એટલા માટે કહેવાય કે આજે તમારો હક છે. આજે તમે મતદાન કરશો તો તમે તમારો પસંદીદા કાં તો તમારા માટે જે કાર્યલક્ષી કાર્ય કરશે જે ઉમેદવાર એને તમે ચૂંટી શકશો. પણ જો તમે એ ઇલેક્શનમાં જઈને ઇલેક્શન બૂથ ઉપર જઈને અને તમારો કિંમતી વોટ એટલે જે મત નથી આપતા એનાથી દેશને બહુ ખરાબ અસર પડી રહી છે. અને બીજું એવું કહીશ કે જેમ ગુજરાતની અંદર છે, મારું એવું માનવું છે પર્સનલ લેવલે અને મારું પોતાની વિચારધારણા કહું તમને તો સમગ્ર જનતાને મારે એટલું જ કહેવું છે કે તમે કોઈને બી વોટ આપો. નો ડાઉટ તમને એવું હોય કે આ સારો ઉમેદવાર છે કે આ ઉમેદવાર મારા માટે સારું છે, તમે કોઈ દિવસ પાર્ટીને ના જુઓ, તમે ઉમેદવારને જુઓ કે ઉમેદવાર કેટલો લક્ષી છે, કેટલો એજ્યુકેટ છે, શું એ અત્યારે જે બોલી રહ્યો છે કે અત્યારે જે એના મેનિફેસ્ટોમાં વાત થઈ રહી છે એ વસ્તુ શું આગળ ઇલેક્શનમાં જીત્યા પછી એ વસ્તુ થશે કે ખાલી અત્યારે એક જે લેટર લખેલો છે કે જે સ્ક્રિપ્ટ લખેલી છે વંચાઈ રહી છે? તમને એવું લાગતું હોય, હું તો દરેક જનતાને એવું કહેવા માગું છું કે તમને એવું લાગતું હોય કે આ અમારો જે ઉમેદવાર છે એ અમારા માટે કલ્યાણજનક છે અને આગામી 5 વર્ષની અંદર અમારા માટે બહુ ઉપયોગી છે, તો તમે ગમે તે ઉમેદવારને વોટ આપો, પણ એટલીસ્ટ વોટ કરવા જાઓ. આજે હું અહીંયા બેઠો છું ને મારું એવું માનવું છે કે આપણા ગુજરાતની અંદર 90% થી 100%ની વચ્ચે વોટિંગ થાય અને આપણા ગુજરાતથી જે બધા સાંસદશ્રી જવાના છે દિલ્હી અને જે આખી પેનલ બનવાની છે, જે 26 સીટોની વાત કરું કે જે 26 સીટો છે એ 26 સીટોમાં સારામાં સારું મતદાન થાય અને બહુ જંગીથી સારામાં સારા ઉમેદવારો જાય. અને બીજી વાત કહીશ કે જેમ કે આપણા 26 સીટોની વાત કરું તો 26 સીટોમાં ખાલી 25 સીટોમાં જ મતદાન તમે કરી શકશો, કેમ કે સુરતમાં તો બેન જ છે. એટલે સુરતની અંદર જે ઘટના ઘટી એ બધાને ખબર છે, બધાએ જોઈ જ છે. પણ જે 25 સીટો ઉપર જે છે એની અંદર તમે તમારો હકનો તમે તમારો ઉમેદવાર પસંદ કરો અને તમારા ઉમેદવારને બહુ જંગી સાથે જીતાડો અને જેટલું 25 સીટોમાં બને એટલું વધારમાં વધારે મતદાન કરો. મતદાન કરવાની અંદર બી જો કદાચ તમે ના જઈ શકતા હોય તો શિવદલે એક હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે, જે કદાચ આગામી એટલે જે ભૂતકાળની અંદર બી દિવસોમાં બધાએ જોયેલો હશે અને રાજસ્થાનની અંદર બી જે રીતનું શિવદલે કામ કર્યું હતું એ રીતે બી ગુજરાતમાં શિવદલના કાર્યકર્તાઓ કરવાના છે. આગામી 7મી તારીખે શિવદલના જેટલા કાર્યકર્તાઓ છે એ દરેકને, જે લોકો નથી પહોંચી શકતા
આપણા ઇલેક્શન બૂથ ઉપર, તો એમને લઈ જવા માટે શિવદલ પરિવારે એક આખી પ્રોસેસ કરેલી છે, જેની અંદર હાલથી બધાના અત્યારથી જ જોવામાં આવે છે કે શિવદલ પરિવાર બધાના નામથી લગાવીને બધું જ આખી એક ફોર્મેલિટીઝ પૂરી કરે છે, જેની અંદર ક્લિયરલી મેન્શન છે કે જે લોકો નથી જઈ શકતા, જેને વ્હીલચેરની જરૂર છે, જેમને ઇલેક્શન બૂથ સુધી જવામાં જે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, એની અંદર શિવદલના કાર્યકર્તાઓ હેલ્પ કરે છે અને 7મી તારીખે એ બધાને ત્યાં આગળ બૂથ ઉપર લઈ જઈને વોટિંગ કરાવવાનું એક હેલ્પલાઇન છે જાહેર કરે. દર્શકો, જે હેલ્પલાઇન નંબર છે તે ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે. તમે એ નંબરનો કોન્ટેક્ટ કરજો અને જો ઇલેક્શન બૂથ પર પહોંચવામાં કોઈ પણ પ્રકારની તમને તકલીફ પડી રહેશે તો તે તમે સંપર્ક કરી શકો છો. જે ડિસ્ક્રિપ્શનમાં આપેલ હશે તે તમે જોઈ શકો છો. તો હસનજી, મારો એક પ્રશ્ન આપને એ છે કે હાલ લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ગુજરાતમાં 7મી મેના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. આ અંતર્ગત વાત કરીએ તો તમને શું લાગે છે, તમારા મતે આપ શું કહેવા માંગો છો કે ગુજરાતમાં કોની સરકાર બનશે? જો વાત કરું ને તો એવું કહેવાય નહીં આપણાથી કે કોની સરકાર બનશે કે કોની બનવાની છે, જી, કેમ કે અમે કોઈ દિવસ એ બાજુ ધ્યાન જ નથી આપ્યું કે કોની સરકાર બને ને કોની ના બને. પણ અમે હંમેશા એવું વિચારીએ છીએ કે સારો એક ઉમેદવાર જે સારી રીતે જંગી બહુમતીથી જીતે. અમે કોઈ દિવસ પાર્ટી કોઈ જીતશે કે કઈ થશે એના ઉપર કોઈ દિવસ આંદોલન નથી કર્યું. અમે હંમેશા એવું ચાહીએ છીએ કે અમે હંમેશા એવું કહીએ છીએ કે દરેક માણસ જે ઊભો છે, જે ઉમેદવાર ઊભો છે, એ એમના મેનિફેસ્ટો પ્રમાણે કામ કરે અને સરકાર એવી બને કે જે આગામી દિવસોમાં, આગામી 5 વર્ષમાં બધાને હેલ્પફુલ થાય, બધા માટે મહત્ત્વના કાર્યો થાય. ના કે એવી સરકાર બને કે જે હાલમાં સંમેલનો કરે, હાલમાં લોકોને રેવડીઓ આપે કે અમે આવું કરીશું, અમે ફલાણું કામ કરીશું, અમે હતા તો આવું થયું, અમે નહોતા તોય આવું થયું અને અમે આવીશું તોય આવું થશે. એ બધા કામ થવાના નહીં થવાના એ જાહેર જનતાએ વિચારવાની જરૂર છે. 7મી મેના રોજ જાઓ જ્યારે ઇલેક્શન બૂથ ઉપર, તો ઘરેથી એક 5 મિનિટનો સમય કાઢીને જજો કે શું આપણે જેને વોટ કરવાના છીએ, કે જે માણસને વોટ કરવાના છે, જે ઉમેદવારને વોટ કરવાના છે, એ ઉમેદવાર એ વોટના પ્રમાણે સાચો છે, સચોટ છે, એ આવશે તો એ રીતનું કામ થશે કે નહીં થાય, એ વિચારી અને એવી સરકાર બને. હું તો એવું માનું છું કે ભારતની એવી સરકાર બને કે આગામી 5 વર્ષમાં દુનિયાની અંદર પાછો દેશનો ડંકો વાગે અને દેશની અંદર જે આ પોવર્ટીની વાત કરું છું એ પોવર્ટી ધીરે ધીરે ઓછી થાય અને મધ્યમ વર્ગની વાત કરું તો મધ્યમ વર્ગ એક સ્ટેબલ અને સારી રીતે પોતાનું જીવનશૈલી બનાવે એવી મારી ઈચ્છા છે. જી, બિલકુલ. તો દર્શકો, આજે આપણી સાથે ઉપસ્થિત હતા અમદાવાદ જિલ્લા યુવા પ્રમુખ શિવદલના હસનજી પટેલ, અને આજે તેઓ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને જે મદદની વાત કરવામાં આવે તો શિવદલ જે કાર્યો કરી રહ્યું છે, સેવાના કાર્યો, જે બાળકો માટે શિક્ષિત બનાવવા માટે ગૌરક્ષકો જે છે તે પણ તમામ વખતે ખડે પગે હોય છે. અને કોઈ પણ પ્રકારની આપને મત આપવા જતાં પણ ઇલેક્શન બૂથ પર પહોંચવા માટે તકલીફ પડે તો હેલ્પલાઇન નંબર પર તમે સંપર્ક કરી શકો છો. અને તેઓએ ખૂબ જ શિવદલ કયા પ્રકારના કાર્યો કરી રહી છે તે અંગેની તમામ માહિતી જે છે તે આપણા સુધી પહોંચાડી છે. અને મને આશા છે કે તમને આ માહિતી ખૂબ જ રસપ્રદ લાગી હશે. તો હસનજી, તમે અહીં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.